નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય આણંદ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 7/8/2026 ના રોજ રાખવામાં આવેલું છે। તો આપણે આ વિડીયોની અંદર કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી અહીં આપણે આ જાહેરાત ઉપરથી જોઈએ। વોક ઇન ઇન્ટરવ્યુ PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય આણંદ required following staff purely on contract basis for academic session 2026-27। મિત્રો, નીચે આપણને આ ટેબલમાં જગ્યાનું નામ, તેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પામતા ઉમેદવારોને મળવાપાત્ર માસિક ફિક્સ વેતન તેમજ ઇન્ટરવ્યુની તારીખ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। પ્રથમ જગ્યાનું નામ છે PGT કમ્પ્યુટર સાયન્સની જગ્યા છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર MSc MCA ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 50 માર્ક્સ ઓર ME MTech કમ્પ્યુટર સાયન્સ IT ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ એટલીસ્ટ 50 માર્ક્સ ઓર BEd degree from NCTE recognized university or institute at least 50 marks, 3-year integrated BEd MAd from NCTE recognized university institute at least 50 marks or 4-year integrated degree with at least 50 marks from NCTE recognized university or institute including BEd। એજની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 35,750 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યાનો વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 7/8/2026 સવારે 10 વાગે લેવામાં આવશે। સેકન્ડ નંબરની જગ્યા છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર માત્ર પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી માસ્ટર ડિગ્રી અથવા તો BEd પ્રોફિશિયન્સી એન્ડ રિજનલ લેંગ્વેજ ટુ બી વેરીફાઈડ ડ્યુરિંગ પર્સનલ ટોક। મિનિમમ એજ એટ ટાઈમ ઓફ એન્ગેજમેન્ટ 35 વર્ષ વધુ હોવી જોઈએ। પસંદગી પામતા ઉમેદવારોને 35,750 રૂપિયા પર મંથ સેલરી મળવાપાત્ર થશે। મિત્રો, આ જગ્યા માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 7/8/2026 ના રોજ લેવામાં આવશે। 3 નંબરની જગ્યા છે કાઉન્સલર। મેલ અને ફિમેલ ઉમેદવારોની ભરતી થવાની છે। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી in psychology from recognized university or institute and 1-year diploma guidelines or counseling from recognized university or institute experience at least 1 year experience in guidelines at counseling in educational institute of central state UT government automation body of central or state government public sector undertaking। For non-JNB experienced candidate must submit certificate of satisfactory performance and good conduct from previous employees in the given format only। મિત્રો, આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 28 વર્ષથી 50 વર્ષની વય તારીખ 1/8/2026 ના રોજ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 44,900 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યાનું વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 7/8/2026 ના રોજ સવારે 9 વાગ્યે લેવામાં આવશે। અહીં વયમર્યાદાની વાત કરવામાં આવી છે કે પસંદગીની તારીખે PGT CS માટે વયમર્યાદા 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ। ભૂતપૂર્વ NVS શિક્ષકો માટે પસંદગીની તારીખે વયમર્યાદા 65 વર્ષ સુધીની રહેશે। સેકન્ડ નંબરમાં જોઈએ તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિર્ધારિત બાયોડેટા, મૂળ સહાયક દસ્તાવેજો અને
તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક નકલ વગેરે સાથે સમયપત્રક મુજબ વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. અહીં નોંધ આપવામાં આવી છે કે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે કોઈ પણ ટીએડીએ મળવાપાત્ર થશે નહીં. વધુ વિગતો માટે ઉમેદવારોએ અહીં આપવામાં આવેલી લિંક પર સર્ચ કરવાનું રહેશે. બધા ઉમેદવારોએ વોક-ઇન ઇન્ટરવ્યુ માટે નીચે આપેલા ગૂગલ ફોર્મ ભરવા વિનંતી છે. તો મિત્રો અહીં આ લિંક ઉપર જો તમે સર્ચ કરશો તો તમને એક ફોર્મ ઉપલબ્ધ થશે, જેને તમારે ભરી અને લઈને જવાનું રહેશે. તો મિત્રો આ હતી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય આણંદ ખાતે વિવિધ વિષય શિક્ષકોની ભરતી કરવા માટેના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ પોતાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે સમયે હાજર રહેવા વિનંતી છે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.